ઘૂંટણના પાછળના ભાગમાં દેખાતી બ્લુ અને ગ્રીન લાઈન એ કોઈ સામાન્ય નસો નથી, વેરિકોસ વેઇન હોઈ શકે છે. તો સૌથી પહેલા જાણીએ વેરિકોસ વેઇન શું છે અને કેમ થાય છે. જ્યારે નસોના વાલ નબળા પડી જાય છે ત્યારે બ્લડનો ફ્લો યોગ્ય રીતે થઈ શકતો નથી. પરિણામે એ જગ્યાએ બ્લડ જમા થવા લાગે છે અને જેના કારણે નસો ફૂલીને બ્લુ અથવા તો જાંબલી દેખાય છે. જો વેરિકોસ વેઇન લાંબા સમય સુધી રહે તો એ જગ્યાએ દુખાવો, સોજો, ભારેપણું, ગોટલા જેવી લાગણી અને ક્યારેક એ જગ્યાએ ચાંદો પણ પડી શકે છે, જે ખૂબ જ મોડો રૂજાય છે કારણ કે ત્યાં બ્લડનો ફ્લો પ્રોપર થતો નથી. વેરિકોસ વેઇન એવા લોકોમાં વધારે જોવા મળે છે જે લાંબો સમય સુધી ઊભા રહે છે, જેમના શરીરની અંદર ચરબીનું પ્રમાણ વધારે છે તેમજ નિયમિત એક્સરસાઇઝ કરતા નથી. વેરિકોસ વેઇન માટે ઘરેલું ઉપચાર: પગના ભાગને હળવો માલિશ કરો, તેમજ માલિશ કર્યા બાદ હળવો શેક પણ આપી શકો છો. તેમજ વેરિકોસ વેઇન માટે મળતા સ્ટોકિંગનો ઉપયોગ પણ કરી શકો છો અને રાત્રે સૂતી વખતે પગના ભાગને ઊંચો રાખવા માટે તકિયાનો પણ ઉપયોગ કરો. તેમજ વેરિકોસ વેઇન માટે અમુક પ્રકારની કસરત કરવાથી ખૂબ જ સારો ફાયદો થઈ શકે છે, જેને જાણવા માટે કોમેન્ટની અંદર વેઇન લખો.